હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે સોલાર પેનલનું સિરીઝ કનેક્શન સિમ્યુલેશનમાં કઈ રીતે કરવું એ મેટલેબ થ્રુ આપણે શીખીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેટલેબ ઓપન કરીએ. એના પછી આપણે સિમ્યુલિંક પર ક્લિક કરીશું. એની પછી બ્લેન્ક મોડેલ આપણે ચૂઝ કરવાનું છે. ત્યાં આપણે એને લાઇબ્રેરી છે, આપણે લાઇબ્રેરી પર ક્લિક કરીશું. આપણે લાઇબ્રેરી પરથી ઇઝીલી બધા કમ્પોનન્ટ્સ લઈ શકીએ છીએ. એટલે આપણે પહેલાં પીવી એરે લઈશું. સો પીવી એરે આપણે સર્ચ કરીએ. આ પીવી એરે આવી ગઈ છે, એને એડ કરીશું. પછી આપણે કોન્સ્ટન્ટ લઈશું. એને પણ એડ કરી દઈશું. પાછું આપણે એકવાર કોન્સ્ટન્ટ લઈશું. આપણને 2 કોન્સ્ટન્ટની જરૂરત છે. એટલે આપણે અહીંયા સિરીઝમાં કનેક્શન કરીએ છીએ, એટલે આપણે અત્યારે 5 પીવી એરે લઈશું. સો આપણે એને એકની નીચે એક સેટ કરીશું. આપણે કોન્સ્ટન્ટ લઈ લઈશું 2. આ 2 સોલરના ઇનપુટ છે, એટલે પહેલાં ઈ રેડિયેશનની વેલ્યુ આવશે 1000. અને આ ટેમ્પરેચર છે, એટલે ટેમ્પરેચરની વેલ્યુ આવશે 25. એના પછી આપણે કનેક્શન્સ કરીશું. આપણે અત્યારે ઈ રેડિયેશનના કનેક્શન કરી દીધા છે. હવે આપણે ટેમ્પરેચરના કનેક્શન કરીશું. ટેમ્પરેચરના પણ સેમ ઇટ ઇઝ આપણે જેવા ઈ રેડિયેશનના કર્યા છે એ રીતે કરીશું. સિરીઝમાં છે, એટલે આપણે આના સોલર પેનલના કનેક્શન પ્લસ માઇનસ એ હિસાબથી કરશું, કારણ કે સિરીઝમાં છે એટલે. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્લસ અને માઇનસને આપણે કનેક્ટ કરીશું. આનો માઇનસ ગયો આના પ્લસમાં, આનો માઇનસ ગયો આના પ્લસમાં, આનો માઇનસ જશે આના પ્લસમાં, અને આનો માઇનસ જશે આના પ્લસમાં. આપણા પાસે આ પોઝિટિવ ટર્મિનલ રહ્યો અને આ નેગેટિવ ટર્મિનલ રહ્યો. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી પોઝિટિવ ટર્મિનલને કનેક્ટ કરવા માટે આપણે કરંટ મેઝરમેન્ટનો યુઝ કરીશું. એટલે આપણે અહીંયા કરંટ મેઝરમેન્ટ સર્ચ કરીએ.
કરંટ મેઝરમેન્ટ સર્ચ કર્યા પછી આને આપણે સિલેક્ટ કરીને એડ કરીશું. કરંટ મેઝરમેન્ટ આપણે આના પોઝિટિવ સાથે કનેક્ટ કરીશું. ફર્સ્ટ સોલર એરેના પોઝિટિવ સાથે આપણે એને કનેક્ટ કરીશું. પછી આપણે રેઝિસ્ટન્સ માટે RLC બ્રાન્ચ લઈશું. એને પણ આપણે એડ કરીશું. પછી કરંટ મેઝર કરવા માટે આપણે કરંટ મેઝરમેન્ટ લીધું, તો હવે વોલ્ટેજ મેઝર કરવા માટે આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ લઈશું. વોલ્ટેજ મેઝરમેન્ટને પણ આપણે એડ બ્લોક કરીશું. એને એડ કર્યા પછી આપણે અહીંયા જે આઉટપુટ છે એ જોવા માટે આપણે અહીંયા ડિસ્પ્લે એડ કરીશું. આપણે અહીંયા સ્ક્રોલ કરીશું આપણે, એટલે આપણને ડિસ્પ્લે મળી જશે આપણને જે ટાઈપનો જોઈએ છે એ ટાઈપનો. આપણને આ ટાઈપનો ડિસ્પ્લે જોઈએ છે એટલે આપણે આને એડ કરીશું. અને આપણને એક મેઝરમેન્ટનો ડિસ્પ્લે, એક કરંટ મેઝરમેન્ટનો, એક વોલ્ટેજ મેઝરમેન્ટનો, એક પ્રોડક્ટનો, એટલે આપણને 3 ડિસ્પ્લેની જરૂરત છે. એટલે આપણે 3 ડિસ્પ્લે લઈશું. પછી આપણને પ્રોડક્ટની જરૂરત છે. પ્રોડક્ટ એટલે પાવર. જેમ કે આપણે કરંટ અને વોલ્ટેજનું મલ્ટિપ્લિકેશન કરીને આપણને પાવર મળે, એમ આપણને અહીંયા પણ પ્રોડક્ટ લઈશું. એની માટે આપણે પ્રોડક્ટ સર્ચ કર્યું. પ્રોડક્ટ સર્ચ કરીને હા આપણે એડ ટુ બ્લોક કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણને કરંટ મેઝરમેન્ટનું ડિસ્પ્લે જોઈએ છે, એટલે એક ડિસ્પ્લેને આપણે આની સામે મૂકશું, જેથી એનો મેઝરમેન્ટ આપણને ડાયરેક્ટ ડિસ્પ્લેમાં દેખાય. પછી આ RLC બ્રાન્ચ છે આપણી પાસે, એને આપણે રેઝિસ્ટન્સમાં કરવા માટે ડબલ ક્લિક કરીશું. અહીંથી આપણે રેઝિસ્ટન્સ સિલેક્ટ કરીશું અને એની વેલ્યુ નાખશું. સો અત્યારે હું અહીંયા વેલ્યુ 15.27 નાખું છું. ઓકે પર ક્લિક કરીએ અને એને રોટેટ કરવા માટે Ctrl+R કરીએ. પછી અહીંથી આપણે એને અહીંયા કનેક્ટ કરીશું. અને આના નેગેટિવ ટર્મિનલને આની સાથે કનેક્ટ કરીશું. સો પછી આપણે વોલ્ટેજ લેવો પડશે, એટલે આપણે વોલ્ટેજ અહીંયા લઈશું. અહીંથી આપણું વોલ્ટેજનું રીડિંગ આવશે, એટલે આપણે અહીંયા વોલ્ટેજ કનેક્ટ કર્યું છે. વોલ્ટેજના ડિસ્પ્લે માટે આપણે અહીંયા ડિસ્પ્લે કનેક્ટ કરીશું. પ્રોડક્ટના ડિસ્પ્લે માટે અહીંયા પ્રોડક્ટનું ડિસ્પ્લે કનેક્ટ કરીશું. પ્રોડક્ટના ઇનપુટ માટે આપણે કરંટ ઇનપુટ માટે અહીંથી એક ઇનપુટ લઈશું અને વોલ્ટેજના ઇનપુટ માટે આપણે
અહીંથી એક ઇનપુટ લઈશું. સો આપણે ડિસ્પ્લે કનેક્ટ કરી દઈએ. વોલ્ટેજ મેઝરમેન્ટના બીજા ટર્મિનલને આપણે અહીંયા આના નેગેટિવ સાથે કનેક્ટ કરીશું. સો અહીંયા આપણી હોલ સર્કિટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આ કોન્સ્ટન્ટના તો રીડિંગ નાખી દીધા છે, બટ આપણે પીવી એરેના પણ રીડિંગ નાખવાના છે. સો પીવી એરેના રીડિંગ આપણે અહીંથી રાખીશું. સો પેરેલલ સ્ટ્રિંગમાં આપણે 1 નાખ્યા. સિરીઝ કનેક્ટેડ મોડ્યુલ્સ પર સ્ટ્રિંગ એ પણ આપણે 1 નાખીએ. મોડ્યુલ આપણું કયા કંપનીનું મોડ્યુલ છે એ આપણે ત્યાં નાખવાનું છે, એટલે આપણે અત્યારે અહીંયા યુઝર ડિફાઇન્ડ જ નાખીએ. પછી સેલ પર મોડ્યુલ એ આપણે નાખશું. અહીંયા હું સનરાઈઝ કંપનીની ડેટાશીટ લઈ રહી છું. તો અહીંયા આપણાને નંબર ઓફ સેલ્સ આપ્યા છે 144. VOC આપ્યું છે 49.65. અહીંયા ISC આપ્યા છે 14.13. VMP આપ્યું છે 40.99. IMP આપ્યું છે 13.42. વોલ્ટેજનું ટેમ્પરેચર કોફિશિયન્ટ છે -0.282 અને ISCનું ટેમ્પરેચર કોફિશિયન્ટ છે 0.05. સો આપણે અહીંયા અપ્લાય કરીશું. અપ્લાય કરીને ઓકે કરીશું. આપણે આ પીવી એરેમાં જે રીડિંગ લીધા છે એ જ બધા રીડિંગ આપણે આ 4 પીવી એરેમાં નાખીશું. એના પછી આપણે અહીંયા આખી સર્કિટ આપણે રેડી થઈ ગઈ છે. સો આપણે હવે એને રન કરીશું. સો હવે આપણી સર્કિટ આ રેડી થઈ ગઈ છે. સો આપણે રન કરાવવાની પહેલાં અહીંયા પાવર GUI એડ કરીશું. પાવર GUI ને આપણે અહીંયા પ્લેસ કરીશું. સો હવે આપણી કમ્પ્લીટલી સર્કિટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને રન કરીશું. આપણી આ સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. સો આપણે હવે એને રન કરાવશું. સો રન કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણું અહીંયા કરંટ મેઝરમેન્ટ આપણે મૂક્યું હતું તો કરંટની વેલ્યુ 13.42 આવે છે. પછી અહીંયા આપણે વોલ્ટેજ મેઝરમેન્ટ લગાવતું તો એના ડિસ્પ્લેમાં એની વેલ્યુ 204.9 આવે છે અને આનું જે પ્રોડક્ટ છે એની વેલ્યુ આટલી આવે છે. સો આપણને એ ખબર પડી શકે છે કે આપણે સિરીઝમાં કનેક્શન કરીએ તો વોલ્ટેજ વધે છે અને જે કરંટ હોય છે એ કોન્સ્ટન્ટ રહે છે. થેન્ક યુ. વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.